આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3, અધ્યાય 38। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ લોકમાં ભાગવત ધર્મના રક્ષણને અર્થે પ્રાદુર્ભાવ પામીને મનુષ્ય લીલાનો વિસ્તાર કરતા મહાન ઉદાર ભગવાન શ્રી હરિએ પણ પ્રબોધિની એકાદશીનું વ્રત કર્યું ને ભગવાન શ્રી હરિ રાત્રિના સમયે શ્રી નારાયણ મંત્રનો ઉદ્ઘોષ કરીને સભામાં ઊંચા સિંહાસન પર બિરાજમાન થયા। તેમજ વસિષ્ઠ મુનિએ કહેલા એકાદશી વ્રતના મહાત્મ્યનું શ્રવણ કર્યું। ત્યારબાદ શ્રી હરિએ જાગરણ કરવું તેમજ ભગવદ ગુણાનુવાદનું ગાન કરવા માટે સભામાં ઉપસ્થિત મુનિજનો તેમજ હરિભક્તોને આદેશ આપ્યો। ત્યારે ભક્તજનોને અભિરામ ભગવદ ગુણોનું મુનિઓએ ગાન કર્યું ને સ્વયં શ્રી હરિએ તેનું શ્રવણ કર્યું। ત્યારબાદ રાત્રિના ત્રીજા પ્રહરમાં ભક્તજનો તાલીના નાદની સાથે ભગવદ ગુણોનું ગાન કરી રહ્યા હતા। તેવામાં શ્રી હરિ સિંહાસન પરથી નીચે ઉતરીને જયાદેવીની પાકશાળા જોવા માટે પધાર્યા ને પકવાનનોના પૂંજ તૈયાર કરીને ક્ષણમાત્ર સમય પૂર્વે રમાદેવી ને અન્ય સ્ત્રીઓ વિશ્રાંતિ સ્વીકારવાને અર્થે પાકશાળામાં બેઠા હતા। તેવામાં અચાનક પોતાને પ્રિય શ્રી હરિને દૂરથી જ આવતા નિહાળીને એકાએક ઊભા થઈ શ્રી હરિને પંચાંગ પ્રણામ કરીને આસન અર્પણ કર્યું। પછી સ્ત્રી ભક્તજનોએ અર્પણ કરેલા આસન ઉપર શ્રી હરિ વિરાજમાન થયા। તેવામાં શ્રી હરિએ પોતાની આગળના પ્રદેશમાં જ એક મહાન પર્વત જેવો જલેબીનો ઢગલો જોયો। તેની પાસેના ભાગમાં ચતુર સ્ત્રી ભક્તોએ ગોઠવેલા શ્વેતવર્ણનો ખાજાનો ઢગલો વિશાળ પર્વત પરથી નીચે પડેલી મોટી શિલા જેવડો જોયો। ભગવાન શ્રી હરિએ અન્નકૂટ મહોત્સવમાં આનાથી 2 ગણા વધુ પકવાનો કરાવ્યા હતા। એ વાતને અંતરમાં જાણતા લલિતા દેવી શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ, અમે આટલા પકવાનો બનાવ્યા છે, તે પૂરા થશે કે બીજા વધુ બનાવીએ? તેઓનું વચન સાંભળીને શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે રાજપુત્રી, જો હું ન પીરસું તો પ્રથમ પંક્તિમાં ભોજન ગ્રહણ કરવા બેઠેલા મુનિઓને આટલા પકવાન તો તપસ્વી સ્વરૂપ તમારા પુણ્ય પ્રતાપથી મહાકષ્ટથી પૂર્ણ થાય। શ્રી હરિનું આવું વચન સાંભળીને બોલવામાં ચતુર તેમજ વિશુદ્ધ મનવાળા લલિતા દેવી મંદ મંદ હસવા લાગ્યા ને શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ, શું આ બનાવેલા પકવાનો માત્ર દ્વાદશીના પારણામાં જ પર્યાપ્ત માનો છો? અમે તો આ પકવાનો 5 દિવસ પર્યંત ચાલે તેટલા બનાવ્યા છે। હે હરિ, આ પકવાનના ઢગલાને મહાતપસ્વી એવા આપનો જ્યાં સુધી સ્પર્શ થયો નથી ત્યાં સુધી જ અપૂર્ણતાની શંકા કરવી શક્ય છે, પરંતુ અમે સર્વે આપના હસ્તના સ્પર્શનો મહિમા સમજીએ છીએ। આ પ્રકારે લલિતા દેવીએ કહ્યું। તેથી નર નાટક કરતા શ્રી હરિ ચિંતા વ્યક્ત કરવા લાગ્યા ને નીચું મુખ કરીને મસ્તક ધુણાવવા લાગ્યા। તે સમયે રમાદેવીએ બીજા ભવનમાં તૈયાર થઈ રહેલા પકવાનો બતાવ્યા। ત્યારે શ્રી હરિ એ ભવનમાં પધાર્યા ને ત્યાં ગંગા, રમા, યમુના, રેવા તેમજ અન્ય સ્ત્રી ભક્તોને જોયા। તેમજ તેમણે તૈયાર કરેલા અને તૈયાર થઈ રહેલા પકવાનો ચારે તરફ જોયા। તે શ્રી હરિએ મોતિયા લાડુના મોટા ઢગલાને નિહાળ્યો। ફૂલેલી
ગોળાકાર પુરીઓનો મહાપુંજ નિહાળ્યો. દૂરથી તો એ બંને પુંજ સમાન જ જણાતા હતા, છતાંય પીત વર્ણ તેમજ શ્વેત વર્ણથી તેઓનો ભેદ શ્રીહરિએ સ્પષ્ટ રૂપે જાણ્યો. ને શ્રીહરિએ ઘનીભૂત થયેલા ઘીથી ચંદ્રિકા સરખા ધોળા ને ગોળાકાર ચૂરમાના લાડુઓ નિહાળ્યા. તેમજ 2 વખત ચાસણી પાયેલી હોવાને કારણે ઉજ્જવળ વર્ણના 10 પ્રકારના ઠોર નામના પકવાનનો નિહાળ્યા. મોટા ચૂલા ઉપર મોટા કઢાયાને મૂકીને રમાદેવી તેમજ યમુના દેવી હાથમાં ગ્રહણ કરેલા તાવીથા વડે હલાવીને શીરો તૈયાર કરી રહ્યા હતા. તેને શ્રીહરિ નિહાળવા લાગ્યા, અને ફૂલેલી ફૂલવડી તૈયાર કરીને તેને વિશાળ પાત્રમાં ભરી પુડલા તૈયાર કરવામાં તત્પર બનેલા નાથી નામના સ્ત્રી ભક્તને ભગવાન શ્રી હરિ નિહાળવા લાગ્યા. તેમજ ભજીયા તૈયાર કરીને સૂતર ફેણી તૈયાર કરતા મોના નામના સ્ત્રી ભક્તને નિહાળવા લાગ્યા. મુનિપતિ શ્રી હરિ બીજા રસોડામાં અનેક પ્રકારના શાક તૈયાર કરતા અમરા દેવીને નિહાળવા લાગ્યા. તેમજ શોભાયમાન માંડાના પુંજને તત્કાળ તૈયાર કરીને વડા બનાવતા ગુલાલ દેવીને નિહાળવા લાગ્યા. અને દહીથરા, ગાંઠિયા, ઘૂઘરા આદિક ભક્ષ્ય વિશેષોના પુંજને તૈયાર કરીને તત્કાળ તે પુંજના સમીપમાં આવીને હાસ્ય કરતા કરતા અમૃતા દેવી ઊભા રહ્યા. તે જોઈને શ્રીહરિ આ પકવાનનો અમૃતા દેવીએ જ તૈયાર કર્યા છે એ પ્રમાણે માનવા લાગ્યા. ઉત્તમ રાજાની પત્નીઓ અને સેવિકાઓ દ્વારા દૂધના અનેક ઘડાઓ વારંવાર મંગાવીને દૂધપાક તૈયાર કરી રહ્યા હતા. તેને પણ શ્રીહરિ નિહાળવા લાગ્યા. કુશળ કંદોઈ વિપ્રોએ તૈયાર કરેલા બરફી પેંડાને ઉત્તમ રાજાની બહેનો પાંચાળી તેમજ નાનુ દેવી રમાદેવી સમીપે લાવતી હતી. તેને પણ શ્રીહરિ નિહાળવા લાગ્યા. તે રીતે જ પાકક્રિયામાં તત્પર બનીને પોતાને પ્રસન્ન કરવાની અંતરમાં ઈચ્છા ધરાવતી લાડુ, યતિ, જીવી, ઉમા, કુમારી, કુશલા, સુખા વગેરે અન્ય સ્ત્રી ભક્તો પાકશાળામાં પોતાને પ્રસન્ન કરવાને અર્થે નિહાળવા લાગ્યા. તે રીતે જ અન્ય પાકશાળામાં પોતાને પ્રસન્ન કરવાને અર્થે રસોઈ તૈયાર કરવામાં તત્પર એવી ક્ષમા, અમલા, અમરી, અદિતિ, ફૂલા, રત્નમાલા, રતિ, દેવિકા વગેરે ક્ષત્રિય સ્ત્રી ભક્તોને પણ શ્રીહરિ નિહાળવા લાગ્યા. ને પોતાને પ્રસન્ન કરવાને અર્થે અન્ય પાકશાળામાં ક્ષત્રિય સ્ત્રી ભક્તોએ બહુ પ્રયત્નથી તૈયાર કરેલા ને તૈયાર કરવા માટે પ્રારંભ કરેલા પકવાનનો શ્રીહરિએ પૂર્વે જે રીતે વિપ્રપત્નીઓએ તૈયાર કર્યા હતા તેને તુલ્ય જ આ પકવાનનો આશ્ચર્યપૂર્વક નિહાળ્યા. પાકક્રિયામાં કુશળ, ઉદાર બુદ્ધિમાન તેમજ તપસ્વીની સ્ત્રી ભક્તોને જયાદેવીની આજ્ઞાનુસાર રસોઈ તૈયાર કરવામાં તત્પર જોઈને શ્રીહરિ તેઓની અને જયાદેવીની પણ પ્રશંસા કરવા લાગ્યા. ને લલિતા દેવીના ભવનમાં જેટલા પકવાનો હતા તેના કરતાં પણ જયાદેવીના ભવનમાં અધિક પકવાનો તૈયાર થયા છે. તેમાં પણ ભોજ્ય પદાર્થોની 101 સંખ્યા છે. આ પ્રમાણે જાણીને અધિક ઐશ્વર્ય સંપન્ન શ્રીહરિ પોતાના મનમાં હર્ષ પામ્યા. ત્યારબાદ શ્રીહરિએ રસોઈમાં બાકી રહેલા ભાત, કઢી, દાળ વગેરે રસોઈ પ્રાતઃકાળે કરવાની આજ્ઞા આપીને પોતાના નિવાસ સ્થાને પધાર્યા. તેવામાં તો કુકડાઓ પણ બોલવા લાગ્યા હતા. હે રાજન, આ પ્રકારે સંકીર્તન દ્વારા સર્વેને જાગરણ કરાવીને ભગવાન શ્રીહરિએ પણ જાગરણ કર્યું. તેમજ વિધિને જાણતા શ્રીહરિએ પ્રાતઃકાળે
ઉન્મત્ત ગંગામાં સ્નાન સંધ્યાદિક નિત્યકર્મનું અનુષ્ઠાન કર્યું. ઇતિ શ્રીમદ સત્સંગીજીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવ ઉપર પાકશાળામાં પકવાન બનાવતા નર નારીઓને શ્રી હરિએ આપેલા દર્શનનું નિરૂપણ કર્યું એ નામે 38મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.